હેલો મિત્રો, કેમ છો? તો આપણે આજે કુરાઈ ગામ એટલે અમારું મેઇન ગામ છે, મૂળ ગામ વતન કુરાઈ આવ્યા છે. અને કુરાઈના બધા આપણા મિત્રો છે અને આ ચડ્ડી ગેંગ છે બધી. આમ જગધો કે ને આપણે બાળ ગણેશ યુવક મંડળ છે. હા. અને આ સાઈ યુવક મંડળ છે. બાળ ગણેશ યુવક મંડળે ગણપતિની તૈયારી થોડી ચાલુ કરી છે. આજથી કરી છે ભાઈ મિત્રો? તો થોડું જણાવો મૂર્તિ વિશે, શું છે તમારું પ્લાનિંગ, શું છે ગણપતિનો? આગેવાન ધ્રુવ અમારા ઓમ છે. ઓમ છે, ઓર્ગેનાઇઝર મેન ઓમ છે. બોલો શું છે? 8/2025 ના રોજ પોલોગ્રાઉન્ડ થી અમારી મૂર્તિ લાવવાની રહેશે. હા, પોલોગ્રાફથી બુક કરાવી છે. બુક કરાવવામાં આવી છે. કેટલા ફૂટની મૂર્તિ બુક કરાવી? 7 ફૂટની અમારી મૂર્તિ છે. આ વખત કઈ ડિફરન્ટ લુકમાં ડિફરન્ટ થીમમાં મૂર્તિ આ વખત લેવામાં આવી છે. બરાબર છે. ને અમારું આગમન નો સમય 2 થી 4 નો રહેશે. કઈ તારીખે? 24 તારીખે. 24 તારીખે. ઓકે, ક્યાંથી ઉપડશે આગમન? ક્યાંથી છે આપણે વડોદરા પોલોગ્રાઉન્ડ થી નીકળીને કુનેર રાજા પંડાલ સુધી પહોંચવામાં આવશે. બીજે ભટ્ટ સાઉન્ડ કરવામાં આવ્યું છે, ગણેશ ઢોલતાશ કરવામાં આવે છે ને ઇલેક્ટ્રિક ફાયર સ્પોટ નું આયોજન કરવામાં આવ્યું છે. જોરદાર. વિશાલ આવો થોડા. અરે આ બોલ લે, યાર બોલવું પડશે. ગણપતિનું આવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું બોલો કાલો શું છે તમારું? બીજા ઉપપ્રમુખ હાર્યા છે. બીજા હાર્યા બોલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. બસ શું તૈયારીમાં તમારે ઉભા થોડી? હા, અમારા છે થોડા સૌથી મેઇન કાર્યકર્તા છે. આઠમ નહીં કરી બેટા? આથમમાં ખવાય. ફરારી છે. ફરારી મમરા છે. આવતો રે. તૈયારી કરી છે. અહીંયા કુરાઈ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બધું સાફ સફાઈ ચાલે છે અને મિસાલ થોડુંક કામ હેન્ડલિંગ કરી રહ્યો છે. મિસાલ થોડું તારો લુક બતાય આ બાજુ. કેવું બરાબર બોલ થોડું. શું છે આ? શું કરી રહ્યા તમે? સાફ કરાઈ રહ્યા છે. બસ સામાન કઈ મૂક્યો મિસાલ? બધું પાઇપ બાઇપ લાવવાનું રજૂ બધું ખડકીમાં મૂકવામાં આવ્યું. ખડકીમાં મૂક્યું છે. બરાબર છે. મિત્રો, આ આપણું ઘર છે કુરાઈમાં. અમે અહીંયા વર્ષોથી રહ્યા છે, 2019 સુધી. ઉપર હું વાંચવા બેસતો હતો. ઉપર હું વાંચવા બેસો, પછી ઉપર ક્રિકેટ બહુ રમ્યા ઉપર ટેરેસ પર. નાટક કર્યું હતું. અરે બાજુમાં બિપિન કાકાના ઘરમાં નાટકની પ્રેક્ટિસ કરી કરેલી છે. ખીચડી વાળું. વિશાલ, ખીચડી વાળું નાટક યાદ છે? પીઠમાં દુખે છે. કંજીનો ઢોલા છે. હા, કાલો શું કહો છો તમે? તો કઈ બોલો, બહુ શાંત થઈ ગયા છે. કઈ થયું કે હું નવા જૂની કઈ? બીજું કશું નવા જૂની છે નહીં, બધું જૂનું જ છે. કઈ આવશે એ તમે નજરે આંખે જોઈ લેજો. કઈ શું થીમ બીમ કઈ છે આ વખતે? આ સાલ થીમનું સરવાઈજ કામ તું. આ સાલ થીમનું આયોજન કઈ અલગ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બરાબર. એ વાત તમને 27 તારીખના રોજ એટલે સરપ્રાઈઝ છે થીમ. જોવા મળશે. ઓકે. પેલો કઈ ગયો? હું હતું પેલું સ્લોગન તમારું કાલે ફોન કરેલો, સારો ને? મરતા હે આદમી જિંદા. શું હતું? અમારા ના મળતા હે શરીર મરતા હે શરીર. કઈ ગયા એનજીઓ ના માલિક? કઈ ગયા? ચંદ્રેશ. માલિક ઘરે જ આવડે આવશે. વાળો માલિક ધીરે રહીને. કંઈ નહીં. તો ભાઈ આગમનની તૈયારી થઈ રહી છે અહીંયા આગળ. તો તમને 27 તારીખે, 24 તારીખે કદાચ આ લોકોનું પ્લાનિંગ છે. તો 24 તારીખે થોડો ઘણો વિડીયો તમને બતાવીશું, ગ્લિમ્સ થોડી આપીશું. અને 27 તારીખથી છે થીમ બીમ ખબર પડશે તો આગળ બની રહ્યો, વિડીયોમાં બતાવીશું તમને. જય ગણેશ. બોલો અથડે થઈને જતું છે. માર ફરી માય વિલેજ બોલ ને. આપણું કુરાઈ ગામ છે અને કુરાઈ ગામનું તળાવ છે, કુરાઈ ગામની ડેરી છે. આ છે બુધાભાઈ. બુધાભાઈ, તમે મારા વિડીયો જોવો છો? હા, ગ્રુપમાં તો મોકલું છું યાર. સાઈવકમાં નહીં મોકલતો. રીન કાકા, મંદિર, અમને તો ઓળખો જ છો તમે. આને ઓળખાણ અમને પણ ઓળખો જ છો. આંબાલા ઓય હવે જો આમ જો બેટ મારી ક્રિકેટ રમે છે ભાઈ નાના નાના ભૂલકાઓ. નથી આવડતું. આ કોનો છોકરો છે? રાકેશભાઈ. અને પેલો ઘંટી મંડપનું કામ ચાલી રહ્યું છે અહીંયા આગળ. ટૂંક સમયમાં મંડપ રેડી મળશે.
ગણેશ સાથે બધા ભાઈ ભક્તોને જણાવવાનું કે અમારા કુરેના રાજાના પંડાલની જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે, જેથી અમારું 24/8/2025 ના રોજ આગમન થઈ જવા રહ્યું છે. ચાલો આજે બધા છોકરાઓને પૂછીએ કે અમારા આગમનની તૈયારી શું છે. હારો ભાઈ, જય ગણેશ. આપણા ગણપતિની આગમનની તૈયારી કેવી ચાલી રહી છે? સોનોથી ચાલી રહી છે. શું કહેવા માંગો છો તમે આપણા ગણપતિ વિશે? આ વખત કેવી થીમમાં કેવા લુકમાં આવી રહ્યા છે આપણા કુરેના રાજા? અમારા જે કહેવા માંગીશું કે અમારા જે મોટા ગણપતિ છે એ પુણેના દગડુ શેપ જે ગણપતિ છે એવી મૂર્તિ લાવી રહ્યા છે અમે, અને મંગલ મૂર્તિ અમારી કૃષ્ણ ભગવાન વાળી છે. ડિફરન્ટ લુકમાં, ડિફરન્ટ થીમમાં આ વખત ગણપતિ આવી રહ્યા છે. હવે બીજો ટ્રાય પ્રણવભાઈનો લે. પ્રણવભાઈ, તમે શું કહેવા માંગી રહ્યા છો ડેકોરેશન માટે? વધારે નહીં પણ થોડુંક તો બોલો પ્રણવભાઈ, શું કહેવા માંગી રહ્યા છો? કે કેવા હિસાબનું તમે ડેકોરેશન કરવા માંગી રહ્યા છો? તમે તો બોલતા નહીં પ્રણવભાઈ. હમણાં કામ વધારે ચાલે છે. તૈયારી કેવી ચાલી રહી છે? તમે જોરોશોરી તમે જોઈ શકો છો કે કામ એકદમ જોરદાર વ્યવસ્થિત ચાલી રહ્યું છે, જેથી તમારે આવીને દર્શન કરી જવા. અમારા મિસાલભાઈ બી ઉપર ચડી રહ્યા છે. મિસાલભાઈ નું બી બધું કામ કરી રહ્યા છે. મિસાલભાઈ, અમુક છોકરાઓ બી બહાર ગયા છે, અમુક છોકરાઓ આમ તેમ ફરી ગયા, પણ અમારું કામ એક જબરજસ્ત રીતે થઈ રહ્યું છે. તેથી બધા ભાઈ ભક્તોને 24/8/2025 ના રોજ રવિવારે 2 થી 4 આગમન રહેશે. તેથી બધા ભાઈ ભક્તોને આવા વિનંતી પાઠવું છું. જય ગણેશ.